તો ખેડૂત મિત્રો, જો હું તમને કહું કે દરરોજ માત્ર તમે 10-20 જેટલી બચત કરીને ભવિષ્યમાં 5 લાખ, 10 લાખ કે 25 લાખથી પણ વધુનું ફંડ છે તે બનાવી શકો છો, તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે. ઘણા ખેડૂતો અને સામાન્ય લોકો એવું માને છે કે રોકાણ તો માત્ર મોટા લોકો માટે હોય છે, પણ હકીકત એ છે કે આજે ગામડામાં રહેતા ખેડૂત પણ મોબાઈલથી એસઆઈપી શરૂ કરી શકે છે. આ વિડીયો દોસ્તો તમે અંત સુધી જોજો, કારણ કે આજે હું તમને ખૂબ જ સરળ ભાષામાં સમજાવીશ કે એસઆઈપીના ફાયદા કયા છે અને તમે એસઆઈપી કરો છો તો તમને ભવિષ્યમાં કેટલું બેનિફિટ, કેટલું રિટર્ન તેનું મળશે, અને સામાન્ય ખેડૂત છે તે પણ ઇન્વેસ્ટ કરીને સારું એવું વળતર છે તે મેળવી શકે છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો દોસ્તો, આજના વિડીયોમાં જેવું કે આપણે સૌ જાણશું કે એસઆઈપી શું છે, ખેડૂતો એસઆઈપી કેવી રીતે શરૂ કરી શકે છે, રૂપિયા 100, 500 અને 1000 દર મહિને રોકાણ કરવાથી કેટલા પૈસા બની શકે, અને એવી કઈ ભૂલ છે જે ક્યારે તમારે ન કરવી જોઈએ, તે બધું આજની આ વિડીયોમાં તમને જણાવીશ. દોસ્તો, વિડીયોને શરૂ કરીએ તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો ચાલો દોસ્તો, આજના વિડીયોને શરૂ કરીએ. હવે દોસ્તો, સૌથી પહેલાં સમજીએ કે એસઆઈપી એટલે શું. એસઆઈપીનું પૂરું નામ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. એટલે કે આની અંદર તમારે એક સાથે લાખો રૂપિયા રોકવાના નથી, દર મહિને થોડા થોડા રૂપિયા છે તે તમારે રોકવાના છે. જેમ આપણે દર મહિને દૂધ, ખાતર, ડીઝલ કે ઘર ખર્ચ માટે પૈસા કાઢીએ છીએ, એવી જ રીતે દર મહિને તમારે નક્કી રકમ છે તે રોકાણ કરવાની છે, એટલે કે એસઆઈપીની અંદર તમારે ભરવાની છે. હવે દોસ્તો, આ પૈસા સીધા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાય છે. મ્યુચ્યુઅલ ફંડ તમારા પૈસા છે તે શેર બજારની સારી કંપનીઓમાં રોકે છે, જેમ કે ભારતની મોટી કંપનીઓ, અને લાંબા સમય સુધી રોકાણ રાખવાથી પૈસા ધીમે ધીમે તમારા વધતા જાય છે. હવે દોસ્તો, તમને એ સમજાવીએ કે ખેડૂતો માટે એસઆઈપી કેમ જરૂરી છે. હવે દોસ્તો, ખેડૂતોની આવક છે તે ઘણી અનિયમિત હોય છે. ક્યારેક પાક સારો થાય, ક્યારેક વરસાદ ઓછો પડે, ક્યારેક ભાવ સારા મળે, તો ક્યારેક નુકસાન પણ થાય. એટલા માટે દરેક ખેડૂત પાસે ભવિષ્યનું ફંડ હોવું જરૂરી છે. દરેક ખેડૂતો એમ માનીને ચાલવું જોઈએ કે ભવિષ્યમાં તમારી જો કોઈ મોટી આફત આવી તો તમારી પાસે એવું કયું સોર્સ છે જેના કારણે તમને સારા એવા પૈસા છે તે તમને મળી શકે અને સારી એવી તમને મૂડી બની શકે. તો દોસ્તો, હવે સૌથી પહેલાં તો માનો કે આજે તમારી ઉંમર છે 30 વર્ષ, એટલે કે તમે ખેડૂત છો અને તમારી ઉંમર 30 વર્ષની છે, અને દર મહિને માત્ર તમે 500 રૂપિયા રોકો છો, એટલે કે 500 રૂપિયાની એસઆઈપી તમે સ્ટાર્ટ કરાવી. તો 20 વર્ષ સુધી સરેરાશ તમે 500 રૂપિયા લેખે તમે ભર્યા ને, તો સરેરાશ 12% વાર્ષિક રિટર્ન તમને માનીએ તો લગભગ તમારું રોકાણ થશે 1,20,000 જેટલું. પણ ભવિષ્યમાં તેની કિંમત લગભગ 5 લાખ સુધી પહોંચી શકે છે. એટલે કે શું સમજ્યા તમે કે ભાઈ 20 વર્ષ સુધી તમે મહિનાના 500 રૂપિયા લેખે ભર્યા તો તેના ટોટલ રકમ કેટલી થઈ દોસ્તો, તમે ગણશો તો કે 1,20,000. પરંતુ ભવિષ્યમાં તેની સાથે જે ઇન્ટરેસ્ટ છે તે ભળીને તેની રકમ કેટલી થશે તો કે 5 લાખ સુધી પહોંચી શકે છે. એટલે કે લગભગ 4 ગણાથી પણ વધારે. તમને આમાં મોટો ફાયદો એ જ થવાનો છે દોસ્તો, જેટલું તમે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલું તમને વળતર છે તે આની અંદર જાજુ મળવાનું છે. હવે બીજું એક ઉદાહરણ લઈએ દોસ્તો, તો કે તમે દર મહિને 100 રૂપિયા 20 વર્ષ સુધી રોકાણ કર્યા, કુલ રોકાણ લગભગ 24,000, સંભવિત કિંમત 1 લાખ. એટલે કે તમે 24,000 રૂપિયા તમારા ભેગા થયા. આની અંદર 20 વર્ષ સુધી તમે ભર્યા તો કે 100 રૂપિયા લેખે તમે 20 વર્ષ સુધી ભર્યા ને, તો તેનું રોકાણ છે તે 24,000 થયું. પરંતુ તેની અંદર ટકાવારી છે તે ભળી અને તમને કેટલું રિટર્ન મળશે તો કે 1 લાખ રૂપિયા. 500 રૂપિયા દર મહિને 20 વર્ષ સુધી રોકાણ કરવાથી 1,20,000 ને સંભવિત કિંમત 5 લાખ, તે તો આપણે સૌએ જાણી લીધું. હવે 1000 રૂપિયાનું તમે કરાવ્યું હોય તો 1000 રૂપિયા દર મહિને 20 વર્ષ સુધી કુલ રોકાણ 2,40,000 રૂપિયા થયું, બરોબર. તો તેની સંભવિત કિંમત તમને લગભગ 10 લાખ રૂપિયા સુધી મળી શકે. તો દોસ્તો, ડાયરેક્ટ 4 ગણા કરતાં વધારે રિટર્ન છે તો તમને એસઆઈપીની અંદર મળી જશે. 3,000 દર મહિને કરો તો 20 વર્ષના કુલ રોકાણ 7,20,000, સંભવિત કિંમત લગભગ 30 લાખ સુધી પહોંચી શકે છે. આ અંદાજિત ગણતરી છે દોસ્તો, અને વાસ્તવિક રિટર્ન બજાર પર આધાર રાખે છે. આ જે છે કમ્પાઉન્ડિંગનું જાદુ. એટલો તમે લાંબો સમય સુધી તમારો પૈસો રાખ્યો એટલો મોટો તમને દોસ્તો આની અંદર ફાયદો થવાનો છે. આની અંદર પૈસા રાખ્યા બાદ દોસ્તો તમારે એમ વિચારવાનું છે કે લાંબા સમયગાળા માટે હું રોકાણ કરું છું. એક સાથે તમારે લાખો રૂપિયા નથી નાખવાના દોસ્તો આની અંદર, પરંતુ જેટલી તમારી કેપેસિટી હોય તેટલા પૈસા તમે આની અંદર રોકાણ કરી શકો છો. હવે દોસ્તો, એસઆઈપી છે તો તમે કેવી રીતે શરૂ કરી શકો છો. તો હવે આજકાલ એસઆઈપી કરવી છે તે ખૂબ જ સરળ થઈ ગઈ છે. તમારી પાસે આના માટે શું શું વસ્તુ હોવી જોઈએ દોસ્તો, તો કે તમારું એક પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર. બસ આ 4 વસ્તુ તમારી પાસે હશે ને તો સામાન્ય રીતે તમે એસઆઈપીનું એકાઉન્ટ છે તે બનાવી શકો છો, અને સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા છે તે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ત્યારબાદ તમારે કોઈ વિશ્વસનીય મ્યુચ્યુઅલ ફંડ એપ
અથવા બેંક દ્વારા એસઆઈપી શરૂ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ એપ દોસ્તો ધારો કે ઝીરોધા છે, ત્યારબાદ એન્જલ વન છે, તેવા એપ્લિકેશન પર જઈને પણ તમે આ એસઆઈપી છે તે કરાવી શકો છો. અથવા તો તમારે તેવું ન આવડતું હોય તો તમે બેંકમાં જઈને પણ એસઆઈપી છે તે શરૂ કરાવી શકો છો. હવે રકમ પસંદ કરો, દર મહિનાની તારીખ પસંદ કરો અને ઓટો ડેબિટ છે તે ચાલુ કરી દો. શું છે દોસ્તો આ ત્રણેય વસ્તુ તે પણ તમને સરળ ભાષામાં સમજાવી દો. તો કે રકમ તમારે કેટલી ઇન્વેસ્ટ કરવાની છે આની અંદર, 500, 1000, 10,000, 5000 તે તમે એક નક્કી કરી લો, ફિક્સ કરી લો, બરાબર. પછી દર મહિનાની એક તારીખ પસંદ કરો કે ભાઈ તમને ખબર હોય કે ભાઈ આ તારીખે મારા પૈસા છે તે અહીંયા જગ્યાએથી આવવાના છે. દર મહિને ફિક્સ હોય, તમને ખેડૂત છો, તમને ખબર હોય કે ભાઈ આ મહિનાની આટલી તારીખે મારી પાસે છે તે પૈસા આવવાના છે, તો તેવી એક તારીખ છે તે તમે ફિક્સ કરી દો. ત્યારબાદ ઓટો ડેબિટ છે તે ચાલુ કરી દો. ઓટો ડેબિટ એટલે કે તમે જે કોઈ પણ પૈસા છે તે તમારે ભરવાના છે તો તમારે તેમાં રોકડા કે તેવા કાંઈ માથાકૂટ નથી કરવાની. તમારે ઓટો ડેબિટ ચાલુ હોય એટલે ડાયરેક્ટ તમારા ખાતામાંથી જ તે એટલા રૂપિયા છે તે કપાઈ જાય. જે તમે ફિક્સ કરેલો સમયગાળો હોય તે સમયગાળા દરમિયાન ઓટોમેટિકલી રીતે તમારા ખાતામાં જ તે પૈસા છે તે કપાઈ જશે અને તે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થઈ જશે. અને પછી દર મહિને પૈસા તમારે આપમેળે છે તે રોકાણ થઈ જશે. તમારે તેની અંદર કોઈ પણ બીજી માથાકૂટ નથી કરવાની કે ભાઈ મારે આ વસ્તુ છે તે પ્રોસેસ કર્યા બાદ ફોર્મ ભર્યા બાદ મારા પૈસા છે તે રોકાણ કરવાનો છે, તેવું આની અંદર કોઈ પણ માથાકૂટ નહીં હોય, બરાબર. હવે દોસ્તો એસઆઈપી કરતી વખતે 5 મહત્ત્વની વાતો છે તે તમારે ખાસ ધ્યાન રાખવાની છે. કઈ વાતો તે પણ તમને જણાવી દઈએ કે વચ્ચે એસઆઈપી બંધ ન કરવી. ઘણા લોકો કેવું કરે છે કે ભાઈ એસઆઈપી છે તેના મોબાઈલની અંદર નકરું ચેક કર્યા કરે છે કે ભાઈ એસઆઈપીમાં કેટલું રિટર્ન મળ્યું. દોસ્તો આ એસઆઈપી છે તે લોંગ ટર્મનો ખેલ છે, એટલે કે લાંબા સમયગાળા સુધીનો ખેલ છે. આની અંદર વચ્ચે તમારું મન ભટકી જશે તો તમને એમ જ થશે કે એસઆઈપી હવે બંધ કરી દઈએ. બાકી એ વસ્તુ છે તે તમે બંધ કરશો તો તમને લોસ્ટ જશે, તમને નુકસાન જશે. બાકી આવી વસ્તુ તમારે કરવી ન જોઈએ, એસઆઈપી બંધ ના કરાવવી જોઈએ. બીજી વસ્તુ દોસ્તો, બજાર નીચે જાય ત્યારે ગભરાઈ જવું નહીં. ત્યારબાદ ત્રીજા નંબરે છે દોસ્તો કે ઓછામાં ઓછા 10 થી 20 વર્ષ સુધીનો સમય આપવો, એટલે કે લાંબા સમયગાળા માટે તમારે આ વસ્તુ કરવી જોઈએ. ત્યારબાદ ચોથા નંબર ઉપર છે કે દર વર્ષે આવક વધે ત્યારે એસઆઈપી પણ વધારવી. એટલે કે તમને એવું લાગતું હોય કે ભાઈ હવે અમે સ્ટેબલ છીએ, મારી આવક છે તેમાં વધારો થઈ ગયો છે, તો તમારે એસઆઈપી છે તેને પણ વધારવી જોઈએ. પાંચમું, હંમેશા સેબીમાં નોંધાયેલ અને વિશ્વસનીય મ્યુચ્યુઅલ ફંડમાં જ રોકાણ કરવું. એટલે કે દોસ્તો સલાહ લઈ લેવી કોઈ બેંકવાળાની કે ગમે એની, જ્યાંથી તમે એસઆઈપી ચાલુ કરાવો, અથવા તો વિડીયો જોઈ લેવા યુટ્યુબની અંદર, સોશિયલ મીડિયાની અંદર કે ભાઈ કઈ મ્યુચ્યુઅલ ફંડ છે તે સેબી દ્વારા નિમણૂક કરાયેલી છે અને કઈ વિશ્વસનીય છે તેની ઉપર જ તે તમારે રોકાણ કરવું જોઈએ, બરાબર. એસઆઈપી છે તે કોઈ જાદુ નથી, પણ લાંબા સમય સુધી શિસ્તપૂર્વક કરાયેલું રોકાણ ભવિષ્યને મજબૂત બનાવી શકે છે. ખેડૂત હોય કે નોકરી કરતો વ્યક્તિ, દુકાનદાર હોય કે વિદ્યાર્થી, દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે એસઆઈપી છે તે શરૂ કરી શકે છે. દોસ્તો એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખજો કે એસઆઈપી છે તે તમારે બધાને શરૂ કરાવવી જોઈએ, મારું એવું માનવું છે. પછી તમારી ઈચ્છા, પરંતુ ખેડૂતોએ જો આ શરૂ કર્યું હોય તો ભવિષ્યમાં તેને સારું એવું વળતર છે તે મળી શકે તેમ છે. અને એક ખાસ નોંધ દોસ્તો કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલાં સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો છે તે તમારે ધ્યાનથી વાંચવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં તમારે કોઈ પણ પ્રકારનું નુકસાન છે તે થઈ ન શકે, બરાબર. જો દોસ્તો તમને આજની આ મહત્ત્વની માહિતી છે તે પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યો હો તો અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.